નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ વિડિયોની અંદર તમારું જે ચેપ્ટર ફર્સ્ટ છે એના અગત્યના સૂત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સ્ટાર્ટિંગ કરીએ તમારું ફર્સ્ટ ચેપ્ટર તમારી જે વાત કરી રહ્યા છીએ આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું પહેલું સૂત્ર તમારે જે યાદ રાખવાનું છે એમાં જે અલગ અલગ પ્રક્રિયાઓ છે જેની મદદથી આપણે કોઈપણ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એક મેથડ આવે છે કે સંપર્ક વડે પદાર્થને વિદ્યુત ભારિત કરીએ એ વખતે કયા ઇક્વેશન આપણે ધ્યાનમાં લઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને ખ્યાલ હશે કે ધારો કે મારી પાસે આ એક ગોળો છે, બરાબર, એની ત્રિજ્યા R1 છે. આ એક ગોળો છે, એની ત્રિજ્યા R2 છે. માની લો કે R1 ઇક્વલ્સ ટુ R2 ઇક્વલ્સ ટુ R છે. એનો મતલબ કે બંનેની ત્રિજ્યાઓ સમાન છે. આ ગોળા ઉપર વિદ્યુત Q1 હોય, આની ઉપર Q2 હોય. જો બંનેને કોઈ વાહક તાર વડે કનેક્ટ કરી અને જો છૂટા પાડવામાં આવે તો વિદ્યુત ભારની વહેંચણી વિદ્યાર્થી મિત્રો તમે કેવી રીતે કરી શકશો? તો આન્સર આવશે કે ભાઈ Q1 ડેશ બરાબર Q1 પ્લસ Q2/2 અને Q2 ડેશ તમને મળશે વિદ્યાર્થી મિત્રો Q1 પ્લસ Q2/2. તો જે પહેલું સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે, બરાબર, સંપર્ક વડેની અંદર કે બે ગોળાઓ Q1 ને Q2 વિદ્યુત ભાર છે એની ઉપર ત્રિજ્યાઓ સમાન હોય ત્યારે વિદ્યુત ભારની વહેંચણી તમે કેવી રીતે કરશો? તો કે સિમ્પલ સરેરાશ લઈ લેવાનું, બરાબર. સારું, ચલો આની અંદર એક બીજો કેસ આપણે યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો. બીજો કેસ આપણે યાદ રાખીશું કે જ્યારે R1 અને R2 સમાન ના હોય, R1 અને R2 સમાન ન હોય તો પછી વિદ્યુત ભારની વહેંચણી તમે કેવી રીતે કરી શકશો? તો એના માટે ઇક્વેશન આવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખીશું Q1 ડેશ બરાબર R1 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ Q અને Q2 ડેશ વિદ્યાર્થી મિત્રો શોધી શકાય R2 અપોન R1 પ્લસ R2 ઇન્ટુ ટોટલ ચાર્જ Q, જ્યાં Q તમે કેવી રીતે શોધી શકાય? તો કે સરવાળો કરી દેવાનું Q1 પ્લસ Q2. શરૂઆતનો જે પણ વિદ્યુતભાર હોય એનો કુલ સરવાળો Q1 પ્લસ Q2, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ છે, આના ઉપરના MCQ નીટ અને જીની અંદર આવેલા છે, બરાબર. તો પહેલું જે તમારી ઇક્વેશન ખાસ છે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની જે મેથડો છે એની અંદર એક મેથડ સંપર્ક વડે છે. એમાં બે ગોળાઓની જો ત્રિજ્યા સમાન હોય તો વિદ્યુત ભારની વહેંચણી આ પ્રમાણે કરી શકાય, બરાબર. સિમ્પલ સરેરાશ લઈ લેવાનું વિદ્યુત ભારોનો. અને જો ત્રિજ્યા અસમાન હોય તો તમારે આ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો. R1 મતલબ આ ગોળાની ત્રિજ્યા, R2 મતલબ બીજા ગોળાની ત્રિજ્યા, કેપિટલ Q શું છે? તો કે બંને વિદ્યુત ભારોનો સરવાળો, જે ટોટલ વિદ્યુત ભાર છે એનો સરવાળો. ક્લિયર? નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો, આ તમારું પહેલું ઇક્વેશન તમારે ધ્યાનમાં રાખવાનું હતું. ચલો હવે આગળ જઈએ આ ચેપ્ટરની અંદર. તો જે બીજું ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું થશે નંબર 2 એ આવશે તમારું ક્વોન્ટમીકરણનું ઇક્વેશન, જે આવશે Q બરાબર પ્લસ ઓર માઇનસ NE, જ્યાં Q વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો લખી શકાય કુલ વિદ્યુત ભાર, બરાબર. N શું આવશે? તો કે પૂર્ણાંક સંખ્યા. અને વિદ્યાર્થી મિત્રો E શું છે? તો કે મૂળભૂત વિદ્યુત ભાર. E શું છે? મૂળભૂત વિદ્યુત ભાર, જેનું મૂલ્ય યાદ રાખવાનું 1.6 × 10⁻⁻19 કુલમ. તો ક્વોન્ટમીકરણ ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા સૂત્રો અથવા ઘણા MCQની અંદર, બરાબર, આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. Q બરાબર પ્લસ ઓર માઇનસ NE, બરાબર. થિયરી તમને આવડતી હશે કે કુદરતમાં મળી આવતો કોઈ પણ વિદ્યુત ભાર હોય એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એ પ્લસ પણ હોઈ શકે, એ માઇનસ પણ હોઈ શકે છે. તો Q ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ NE આપણે યાદ રાખીશું. અને આના ઉપરથી તમને ક્યારેક કોઈ એવું પૂછવામાં આવે કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો અથવા તો ધન વિદ્યુત ભારની સંખ્યા શોધો, તો ઇક્વેશન શું બનશે? N બરાબર Q/E. એને સૂત્રને કરતા બનાવી દેવાનું.
તો n શું આવશે Q/E બરાબર. ક્યારે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું કહે અથવા ધન વિદ્યુતભારની સંખ્યા તમને શોધવાનું કહે તો Q/E અહીંથી તમારે બનાવી દેવાનું. તો આ ઇક્વેશન યાદ રાખજો, Q બરાબર પ્લસ ઓર માઇનસ Ne. E શું છે મૂળભૂત વિદ્યુતભાર જે ઇલેક્ટ્રોનનો જ આવે છે બરાબર. સારું. નંબર થર્ડની અંદર આપણે ધ્યાનમાં રાખીશું કે જો E મૂળભૂત વિદ્યુતભાર હોય એનો મતલબ કે આપણે એને ડિવાઈડ નથી કરી શકતા, તો પ્રોટોન અને ન્યુટ્રોનને ડિવાઈડ કરી શકાય. તમને કદાચ ખ્યાલ હશે કે જે પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે ડિવાઈડ કરીએ છીએ એ કોની અંદર કરીએ છીએ? ક્વાર્ક્સની અંદર કરીએ છીએ. ક્વાર્ક્સ બરાબર. તમારા જે કામના ક્વાર્ક્સ છે એ આવશે એક અપ ક્વાર્ક્સ જેનું વિદ્યુતભાર કેટલું હોય +2/3e. કેટલો હોય? +2/3e. અને એક આવશે વિદ્યાર્થી મિત્રો ડાઉન ક્વાર્ક્સ. શું આવે? ડાઉન ક્વાર્ક્સ જેનું વિદ્યુતભાર આવશે -1/3e. અને આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે પ્રોટોનનું બંધારણ આવે, પ્રોટોનનું બંધારણ આવે એ શું આવશે? તો યાદ રાખવાનું UD અપ અપ ડાઉન બરાબર. અને એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ન્યુટ્રોનનું જે આવશે, ન્યુટ્રોનનું બંધારણ તમને જે મળશે એ મળશે UDD બરાબર. તો આ પણ એક પોઈન્ટ યાદ રાખજો ક્વાર્ક્સ માટે પ્રોટોનનું બંધારણ શું આવે, ન્યુટ્રોનનું બંધારણ શું આવે. ક્લિયર? તો આ તમારું બીજું સૂત્ર હતું જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે નેક્સ્ટ જો નંબર થર્ડ એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ બધાને ખબર છે, તો આપણે ઇક્વેશન નોટ ડાઉન કરી લઈએ કે કુલમ્બનો નિયમ એ બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું સૂત્ર આપે છે. તો ઇક્વેશન શું આવશે? તો ઇક્વેશન આવશે F = K Q1 Q2/r² બરાબર. અથવા તો K ની કિંમત મૂકી દો ચલો. તો ઇક્વેશન શું આવશે? F = K ની જગ્યાએ લખી શકાય 1/4πε0 Q1 Q2/r². જ્યાં એપ્સાઇલોન 0 શું છે વિદ્યાર્થી મિત્રો? કે શૂન્ય અવકાશની પરમિટિવિટી. શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી, જેનું મૂલ્ય આપણે યાદ રાખી લઈશું 8.854 × 10⁻⁻12 એકમ તમે અહીંથી બનાવી શકો છો. એ આવશે કુલમ્બ પર ન્યૂટન × મીટર². બરાબર. તો આ કુલમ્બનો નિયમ વિદ્યાર્થી મિત્રો અદિશ સ્વરૂપે છે, ધ્યાનમાં રાખીશું. આ નિયમ કયા સ્વરૂપે છે? અદિશ સ્વરૂપે. તો આપણે યાદ રાખીશું બરાબર. ઓકે. હવે આની અંદર નંબર 4 અથવા એક કામ કરીએ, આની અંદર થોડું એડ કરીએ કે જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે કોઈ માધ્યમ હોય, ધારો કે અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, આ અંતર કેટલું વિદ્યાર્થી મિત્રો? R બરાબર. જ્યારે બંને વિદ્યુતભાર વચ્ચે ફ્રી સ્પેસ હોય, હવા હોય, તો આ ઇક્વેશન આવશે. પણ જો માધ્યમ વિદ્યાર્થી મિત્રો હોય તો એના માટે ઇક્વેશન આવશે F' બરાબર, તમે થિયરી અંદર ભણ્યા હશો, 1/4πε Q1 Q2/r². જે એપ્સાઇલોન શું છે? માધ્યમની પરમિટિવિટી. એપ્સાઇલોન 0 શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ છે માધ્યમની પરમિટિવિટી. જો બંનેનો આપણે ગુણોત્તર લેશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આવશે F/F'=ε/ε0 અને આને વિદ્યાર્થી મિત્રો શું કહીએ છીએ? એપ્સાઇલોન R કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. તમને ખ્યાલ હશે આને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી બરાબર. અથવા તો એને K પણ કહેવામાં આવે છે. અને K ને શું કહેવાય? તો કે ડાયઇલેક્ટ્રિક અચળાંક. ડાયઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. તો આના ઉપર વિદ્યાર્થી મિત્રો એક અગત્યનું સૂત્ર મળશે કે F' બરાબર, જો અહીંથી આપણે સૂત્રણ કરતા બનાવો તો F' ઉપર જાય, K નીચે આવે, તો F' = F/K. F' = F/K. તો આ એક અગત્યનું સૂત્ર છે, ધ્યાનમાં રાખીશું આપણે. F' શું છે? F' શું છે કે જ્યારે બે વિદ્યુતભાર વચ્ચે કોઈ માધ્યમ હોય ત્યારે લાગતું બળ. અને F શું છે? જ્યારે બંને વચ્ચે ફ્રી સ્પેસ હોય, હવા હોય, ત્યારે લાગતું બળ. કયું બળ વિદ્યાર્થી મિત્રો વધારે હશે? કયું બળ હશે? જ્યારે હવા હોય ત્યારે. K શું છે? K શું છે? તો કે ડાયઇલેક્ટ્રિક અચળાંક, જેનું મૂલ્ય દરેક માધ્યમ માટે અલગ અલગ હોય. હું અહીંયા લખી રાખું છું કે જો હવા હશે, હવા માટે તો એપ્રોક્સિમેટલી K નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો 1 લેતા હોઈએ છીએ બરાબર. પછી ઓઇલ હોય,
ઓઇલ માટે એનું મૂલ્ય આપણે 2 લેતા હોઈએ છીએ. જો પાણી હોય વોટર તો એના માટે વિદ્યાર્થી મિત્રો એનું મૂલ્ય 81 લેવામાં આવે છે. ગ્લાસ મટીરિયલ હોય કાચ, બરાબર, તો એનું મૂલ્ય 3 થી 4ની વચ્ચે આવે છે. જો માઇકા મટીરિયલ હોય તો એનું મૂલ્ય 3 થી 6ની વચ્ચે આવે છે, બરાબર. તો દરેક માધ્યમ માટે કેનું મૂલ્ય અલગ અલગ હોય. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે કે જ્યારે હવા હશે તો જો એફ ડેશ બરાબર એફ થઈ જશે. જ્યારે કે બરાબર 1 તમે હવા માટે લઈ લો તો એફ ડેશ બરાબર એફ થઈ જાય. એટલે મહત્તમ બળ ક્યારે લાગે? હવા હોય ત્યારે. બાકી કોઈ પણ તમે માધ્યમ લેશો તો જો બંને વિદ્યુત વચ્ચે લાગતું બળ ઘટશે. શું થશે? ઘટશે. તો જો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લો, બરાબર છે. આ પહેલું ઇક્વેશન અગત્યનું છે. બીજું ક્વોન્ટમીકરણ, આ એનું બંધારણની વાત ધ્યાનમાં રાખજો અને કુલમના નિયમની નોટ ડાઉન કરો. એના પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ. તો નેક્સ્ટ જો વિદ્યાર્થી મિત્રો હવે કુલમના નિયમનું નંબર 4 આપણે સદિશ સ્વરૂપ જોઈએ તો લખીએ કુલમનો નિયમ સદિશ સ્વરૂપ, બરાબર. તો એના પહેલાં કયું હતું તો કે અદિશ સ્વરૂપ વિશે વાત કરીએ આપણે. હવે જો વિદ્યાર્થી મિત્રો સદિશ સ્વરૂપ હોય તો એના માટે આપણે સૂત્ર યાદ રાખીશું. એક આવશે F12 બરાબર K Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ વિદ્યાર્થી મિત્રો મળશે. હવે આ 12 નો મતલબ શું થાય તો કે પહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ બીજાના કારણે. શું આવશે? પહેલા ઉપર લાગતું બળ બીજાના કારણે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12 હોય તો આપણે અહીંયા 12 અને 12 લખી દેવાનું, બરાબર. આનું એક બીજું પણ ઇક્વેશન લખી શકશો કે જો આપણે અહીંયા સદિશ લખવું હોય તો અહીંયા આવું લખી શકાય કે F12 સદિશ બરાબર અહીંયા આવશે કે Q1 Q2 અપોન R12 ક્યુબ લખી દેવાનું. તો અહીંયા શું આવશે? R12 સદિશ વિદ્યાર્થી મિત્રો લખી શકાય, બરાબર. તો આ સૂત્ર છે F12 પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ કોના કારણે? બીજાના કારણે. હવે આની અંદર બીજું ઇક્વેશન આવશે વિદ્યાર્થી મિત્રો. કોનું આવશે? F21 નું આવશે. જે તમે સમજી ગયા હશો કે શું લખી શકાય તો કે K Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ લખી શકાય. અથવા તો F21 સદિશ શું લખી શકાય? K Q1 Q2 અપોન R21 ક્યુબ. જો અહીંયા ક્યુબ હોય તો અહીંયા આપણે સદિશ કરી દઈશું. આને શું વંચાય વિદ્યાર્થી મિત્રો તો કે બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ પ્રથમ વિદ્યુતભારને કારણે. ક્લિયર? તો નોટ ડાઉન કરી દેજો. આ કુલમનો નિયમ છે સદિશ સ્વરૂપ માટે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો જે તમારા ટેક્સ્ટ બુકની અંદર છે એ છે વિદ્યુત ક્ષેત્રનું. તો જો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્ર માટે તમને ખ્યાલ હશે કે વિદ્યુત ક્ષેત્રને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવીએ છીએ. તો આ તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બરાબર. હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં હોય? પ્લસથી માઇનસ હોય. ક્યાંથી ક્યાં વિદ્યાર્થી મિત્રો? પ્લસથી માઇનસ હોય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે કોઈ વિદ્યુતભાર ક્યુ મૂકી દેશો તો આ વિદ્યુત ક્ષેત્ર આ જે પણ વિદ્યુત ક્ષેત્ર છે એ આ વિદ્યુત પર શું લગાવશે? બળ લગાવશે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો F બરાબર QE અગત્યનું સૂત્ર છે કે જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભાર Q મૂકવામાં આવે તો એ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે? F બરાબર QE. અને આના ઉપરથી તમે નું ઇક્વેશન બનાવી શકો તો E બરાબર F અપોન Q. શું આવે? E ઇક્વલ્સ ટુ F અપોન Q. તો એકમ વિદ્યાર્થી મિત્રો જાણી શકશો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એકમ શું આવશે? જુઓ જરા તો કે ન્યૂટન પર કુલમ. બળ છે ન્યૂટન, વિદ્યુતભાર છે કુલમ. ન્યૂટન પર કુલમ અથવા તો વિદ્યાર્થી મિત્રો બીજો પણ એકમ છે આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર ભણવાના છીએ વોલ્ટ પર મીટર. શું આવશે? વોલ્ટ. આ V છે, વોલ્ટ છે. વોલ્ટ પર મીટર બે એકમ છે ન્યૂટન પર કુલમ, વોલ્ટ પર મીટર, બરાબર. તો ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ કોઈ વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને એની અંદર કોઈ વિદ્યુતભાર Q મૂકવામાં આવે તો આ વિદ્યુતભાર Q ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું બળ લગાવે? F બરાબર QE જેટલું બળ લગાવે.
અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનાવવું હોય તો લખી શકાય F/Q આ એનો એકમ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સારું, ચલો નંબર 6 ની અંદર બિંદુવત વિદ્યુત બાણને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, બિંદુવત વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. ધારી લો વિદ્યાર્થી મિત્રો કે મારી પાસે અહીંયા કે વિદ્યુતભાર Q છે, Qથી જો આપણે R અંતરે જઈએ, બરાબર, અને અહીંયા P બિંદુ છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તમને ખ્યાલ હશે ઇક્વેશન આવશે E = KQ/R². શું ઇક્વેશન આવશે? E = KQ/R². એનો મતલબ કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે E = KQ/R². બરાબર, તો લખી શકાય કે જેમ જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. E ચલે છે 1/R² અનુસાર આ તમને ઇક્વેશન મળશે. યાદ રાખીશું E = KQ/R². આ Qનું મૂલ્ય છે, આ તમારું અંતર છે, બિંદુવત વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? નોટ ડાઉન કરી લેજો. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ નંબર 7. આની અંદર વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર માટે બે કેસ તમને આપેલા છે. એક અક્ષ પર, બરાબર, કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે તો થોડું યાદ કરી લો. ચલો ફટાફટ. શું આવશે? અહીંયા -Q હોય, અહીંયા +Q હોય. આ તમારું સેન્ટર છે. એના પહેલાં ડાયપોલ વિશે ચર્ચા કરી દઈએ તો કે કામ કરો, અહીંયા ડાયપોલ વિશે લખી દઈએ, વિદ્યુત ડાયપોલ, કારણ એ તમારે ઉપયોગમાં આવશે. વિદ્યુત ડાયપોલનું સૂત્ર પહેલાં લખી દઈએ. ચલો તો વિદ્યુત ડાયપોલનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું આવે? તો તમને ખ્યાલ હશે વિદ્યુત ડાયપોલ માટે કે વિદ્યુત ડાયપોલની અંદર બે વિદ્યુતભાર હોય, બંને ઓપોઝિટ હોય, એક માઇનસ એક પ્લસ હોય. આ ડાયપોલનું સેન્ટર છે. ડાયપોલ એટલે દ્વિધ્રુવી, બે ધ્રુવો હોય. આ -Q, આ +Q, આ એનું સેન્ટર. માની લો કે સેન્ટરથી આ અંતર કેટલું છે તો કે સ્મોલ a. તો આ અંતર પર કેટલું થશે? સ્મોલ a. બરાબર, સેન્ટરથી આ અંતર સ્મોલ a, તો આ અંતર કેટલું હોય? સ્મોલ a. તો વિદ્યાર્થી મિત્રો ડાયપોલનું સૂત્ર તમને ખ્યાલ હશે, ઇક્વેશન શું આવશે? P = 2a × Q. P = 2a × Q. 2a શું છે તો કે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. 2a શું છે? બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. અને Q શું છે? કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય, કારણ મૂલ્યો તો સમાન હશે, મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ, એક પ્લસ હશે એક માઇનસ હશે. બરાબર, તો કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને 2a શું છે? બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે. તો ઇક્વેશન આવશે P = 2a × Q. અચ્છા, અદિશ રાશિ સદિશ રાશિ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું કે આ જે રાશિ છે સદિશ રાશિ છે. કઈ રાશિ છે? સદિશ. તો એની દિશા પણ હશે. બરાબર, તો સદિશ માટે તમે આ રીતે સમજાવી શકશો. અહીંયા P કરી દઈએ, અહીંયા 2a ઉપર સદિશ કરી દઈએ, કારણ Q તો શું છે? અદિશ વિદ્યુતભાર. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો દિશા ક્યાંથી ક્યાં હોય? તો ડાયપોલ દિશા વિદ્યાર્થી મિત્રો ઋણથી ધન તરફની હોય. ઋણથી ધન તરફ. બરાબર, જો વિદ્યુત ડાયપોલ દિશા પૂછવામાં આવે તો ક્યાંથી ક્યાં હશે? ઋણથી ધન, મતલબ આ દિશામાં આવશે, નેગેટિવથી પોઝિટિવ. ક્લિયર? તો ડાયપોલની આપણે યાદ રાખીશું. એકમ પણ જોઈ લઈએ. એકમ શું આવશે? તો વિદ્યુતભાર માટે કુલમ્બ આવે અને અંતર માટે શું આવશે? મીટર. તો કુલમ્બ × મીટર. કુલમ્બ × મીટર. ક્લિયર? સારું, તો ડાયપોલ વિશે વાત થઈ ગઈ. હવે વાત કરીએ કે અક્ષ ઉપર, આ ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તમે થિયરી અંદર ભણ્યા હશો. આપણે ડાયરેક્ટ ઇક્વેશન લખવાનું છે. તમને સમજાવી દઉં કે આ તમારા ડાયપોલ છે. આ અંતર કેટલું હશે? આ સેન્ટર છે, તો સેન્ટરથી આ અંતર કેટલું? a. આ અંતર કેટલું? a. હવે આ ડાયપોલની અક્ષ ઉપર ધારો કે અહીંયા કોઈ બિંદુ આપેલું છે P. બરાબર, અને સેન્ટરથી આનું અંતર માનો કે x છે, અથવા તમે r માનો, જે તમારે માનવું હોય. બરાબર, સેન્ટરથી આ બિંદુનું અંતર કેટલું છે? r છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો કેટલું મળશે? ઇક્વેશન યાદ રાખીશું કે E = 2kPr/r² - a²² ઇક્વેશન યાદ રાખીશું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો શું ઇક્વેશન આવશે? 2kPr/r² - a²². એક કામ કરીએ, જો દિશા સાથે લખવું હોય તો અહીંયા સદિશ કરી દેવાનું. આ એની દિશા હશે P cap. P cap શું આવે? એની દિશા છે.
કે કુલંબીય અચળાંક તમને ખ્યાલ છે, પી શું છે વિદ્યુત ડાયપોલ 2a × q, આર શું છે કેન્દ્રથી અંતર જે તે બિંદુનું, અને એ શું છે તો તમારે અહીંયા દેખી શકાય છે કે સેન્ટરથી આનું અંતર એ તમારું એ છે, બરાબર. તો ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવાનું. આની અંદર એક કેસ બીજો પણ તમને ધ્યાનમાં હશે કે જો આરનું મૂલ્ય ખૂબ જ વધારે હોય એ કરતાં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એક ઇક્વેશન શું આવશે, E = 2kp. હવે ધ્યાનથી તમે જુઓ કે આનું મૂલ્ય ખૂબ નાનું હોવાથી તમે આને અવગણી દો તો જો અહીંયા આ એ નીકળી જશે, બરાબર. અહીંયા r² અને n/2 છે એટલે r⁴ આવશે, ઉપર r છે તો એક r કેન્સલ થઈ જશે, તો નીચે વિદ્યાર્થી મિત્રો શું આવશે, r³ આવશે અને p કેપ એમના એમ. તો ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે MCQ માટે, ન્યુમેરિકલ માટે, 2kp/r³ × p કેપ, બરાબર. સારું, નોટ ડાઉન કરી લો. ચલો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર. એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે નંબર 8, વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર. ફરીથી થોડું યાદ કરી લો. ચલો -q, બરાબર. અહીંયા શું છે +q, આ એનું સેન્ટરથી હવે આને વિષુવરેખા કહેવાય, બરાબર. આ તમારા ડાયપોલની અક્ષ કહેવાય, આ શું કહેવાય, એની વિષુવરેખા કહેવાય, બરાબર. તો -q છે, આ +q છે, અને તમે સેન્ટરથી કેટલા ઉપર ગયા, ફોર એક્ઝામ્પલ r જેટલા ઉપર ગયા, તો અહીંયા અમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ p બિંદુ આગળ, અહીંયા ધારો કે p બિંદુ છે, તો p બિંદુ આગળ અમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કોના કારણે, આ ડાયપોલને કારણે. તો આનું ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું, E = -kp અહીંયા આવશે a² પ્લસ આ અંતર આપણે આ લીધું છે r² પાવર 3/2, બરાબર. ઇક્વેશન શું આવશે, -kp a² મતલબ આ અંતર આપણે a માની લઈએ, બરાબર. તો a² પ્લસ આ અંતર r² પાવર 3/2. હવે પાછું પણ અહીંયા એક કન્ડિશન લઈએ કે જો આરનું મૂલ્ય એ કરતાં ખૂબ જ વધારે હોય તો અહીંયા એનું ઇક્વેશન શું મળશે, તો -kp હવે ધ્યાનથી તમે જુઓ કે એને અવગણી તમે દેશો તો શું આવશે, r² ને પાવર 3/2. જો અહીંયા 2 કેન્સલ થશે, બરાબર. તો અહીંયા ક્યુબ આવશે, તો -kp/r³ દિશા સાથે લખીએ તો p કેપ. તો આ પણ અગત્યનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તમે થિયરી અંદર તૈયાર કર્યું હશે. ઇક્વેશન યાદ રાખી લેજો, -kp/r³. માઇનસનું કારણ એ છે કે જે વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે, માઇનસ શું બતાવે છે કે જે વિદ્યુત ક્ષેત્રની દિશા, અહીંયા લખું છું કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા તમને મળશે ને એ ડાયપોલની વિરુદ્ધ દિશામાં મળશે, વિરુદ્ધ દિશામાં મળશે. તો ધ્યાનથી તમે જુઓ કે ડાયપોલ દિશા -q થી +q હશે, તો આ કેસની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે, પ્લસથી માઇનસ આ દિશામાં. અહીંયા કોઈ માઇનસ નથી આવતો, તો અહીંયા જે દિશા હશે લખું અહીંયા કે જે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે, તો કે ડાયપોલની દિશામાં જ તમને મળશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવામાં આવે તો ડાયપોલની દિશામાં જ તમને મળશે, બરાબર. અને વિષુવરેખા માટે ડાયપોલની વિરુદ્ધ દિશા મળશે. અગત્યના સૂત્રો છે, નોટ ડાઉન કરી લો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ પાર્ટની અંદર આપણે આટલે સુધી રાખીશું. જે નેક્સ્ટ પાર્ટ હશે એની અંદર આગળના સૂત્રો આપણે કવર કરીશું. થેન્ક યુ.